સો હે ગાઈઝ વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને હું પણ મજામાં છું. અને આપણી મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે અને બહુ જલ્દી થઈ છે. આઈ ઓલમોસ્ટ લેટ. જોઈ શકો છો ગાઈઝ, એક સેકન્ડ. 11:26. ઓ, અને આપણું રીલ પણ એક અપલોડ થઈ ગયો છે. તો જાઓ જલ્દી જઈને લાઈક કોમેન્ટ ફોલો કરી નાખજો. સો ગાઈઝ 11:30 વાગે ઉઠ્યા છે. 2 દિવસથી એટલું ટાઈમ આપી રહ્યું છું ને આમાં કે પોતાના માટે ટાઈમ નહીં. એડિટિંગ કરવામાં, જે વિડીયો શૂટ કરીએ એમાં એડિટિંગ, તમને ખબર છે ગાઈઝ, એક એક વિડીયોને એડિટ કરવામાં મારે 2 કલાક જાય છે. હવે એ જ વિડીયોને જો એકવાર એડિટ કરું, થોડી ઘણી નહીં ખબર પડતી કે નહીં યાર આમાં નહીં મજા આવી, બીજી વાર કરીએ તો એને પાછો રિપીટ કરું, એમાં થોડાક ચેન્જીસ કરવાનો હોય એ ચેન્જીસ કરું, પછી પાછો જોઉં, પછી મમ્મીને બતાવું કે મમ્મી કેવું છે, આ સારું છે? કે હા સારું છે. હવે માં ક્યારે થોડું ખોટું બોલશે, માં તો સારું જ કહેશે, પણ મને અંદરથી અવાજ નહીં આવતી કે નહીં યાર પરફેક્ટ નથી. એક લાસ્ટ વાર એક કરવું જોઈએ આપણાને, તો આપણે પાછું કરીએ. એમાં ને એમાં ગાઈઝ 4 વાગી ગયા મને. પછી સૂઈ ગયો અને હવે જો ઉઠ્યો એટલે આખું અમદાવાદ અડધું કામ કરીને પાછું ઘરે આવી ગયું હશે જમવા માટે. તો ચાલો વ્લોગને કન્ટિન્યુ કરીએ. અને આજે હોસ્પિટલ પર જવાનું છે અને હોસ્પિટલમાં એક બહુ જબરદસ્ત એક માણસ છે, એ હું તમને મળાઈશ કોઈક દિવસ. આજે મેળ પડે તો ઠીક, પણ આજે આવ્યો નથી, આજે એની રજા ઉપર છે. બાકી જે દિવસે આવશે ને એ દિવસે હું તમને બધાને મળાઈશ. એટલો હસમુખ માણસ છે ને કે જે માણસ રોતો હશે ને ઉદાસ હશે ને જે ડિપ્રેશનમાં હશે ને તો એમ કે સી એવું ડિપ્રેશન શું છે એવું બધું ક્લીન કરી નાખે, બ્રેન વોશ કરી નાખે એવું. તો એ માણસને હું તમને જલ્દીથી મળાઈશ. એ કલરનું કામ કરે છે હોસ્પિટલની અંદર. એટલો હસમુખ માણસ છે ને, બહુ હસમુખ. તો ગાઈસ અત્યારે વ્લોગને કન્ટિન્યુ કરીએ છીએ. તો ચલો બાઇક લઈને જઈએ છીએ. અત્યારે ક્યાં જઈએ, શું, પહેલાં નહીં ધોઈ લઉં પછી આપણે જવાનું છે. મળીએ. કાં તો ભાઈ ગાડી ચલાવી લે, કાં તો ફોન પર વાત કરી લે, બેમાંથી એક વસ્તુ થશે. જો ઓ રેખા, ઓ પ્રિયા. સિરિયસલી યાર, અરે તમે સમજો, આ કાકા જો કેવું મસ્ત ગાડી ચલાવી દે છે, ધીમે ધીમે, સરસ. ઓ જાણે નાથ ભલે સૂરજ ઉગે કે ના ઉગે પર ચાંદો. આ શું લઈ જાઓ, શું લઈ જાઓ? કેરી હે? શું ભાવ છે? ટોની 4 કિલો સસ્તી થઈ ગઈ. બરોબર, હવે સીઝન પતવાય એટલે, સીઝન પતવાય એટલે આજો આજો. ચાલો ચાલો મળીએ. જબરું જોવો ભાઈ આ તો. વાવ કાકા મસ્ત, એકદમ કાઠમાં હતા એકદમ. ધવલિયામ ગોતું તેમ ગોતું તારો સંગાત રે. ગાડી મજબૂત ઠોકીને લાવ્યા, સેલો ટેપ મારી રાખી છે. ઓ આમ ગોતું તેમ ગોતું ગોતું તારો સંગાત રે, ગોતું સારો સંગાત. કે ભલે સૂરજ ઉગે ને ના ઉગે, ભલે ચાંદો ઉગે ને ના ઉગે, તમે જોડે રે જોરા, જોડે રે જોરા.
આહા હૈયું વેસે તારી યાદમાં. જય શ્રી શ્યામ. ઓ તારી પાછો મને આમ ગરમ મારો હારો ભડવો. ઓહો આજો કેટલું સમજાવો ને રોંગમાં તો આવવાનું ભૂલશે જ નહીં. પથ્થર પડાઈ જશે કોઈક દિવસ. આ અત્યારે અમદાવાદમાં એમને એમ એક્સિડન્ટો બહુ ઘણા બધા થાય છે, તો જોવો છો ને તમે. હૈયું અમદાવાદમાં મને કોઈથી બીક નથી લાગતી, પણ આમનાથી લાગે છે. એસટી બસ સ્ટેન્ડ. અને એમના નાના ભાઈ અહીંયા જ છે, એએમટીએસ. તો ગાઈઝ આપણે અત્યારે પહોંચવા આવ્યા છે સીટીએમ. સીટીએમમાં તમને ખબર હોય તો ત્યાં લીલા લેમડાની મેરડીમાં આવેલી છે. અને જ્યાં કહેવાય છે કે તમે સાચા દિલથી અને તમારા ભાવથી તમે જે કંઈ માંગો ને એમનાથી એ તમને મળી જાય. એ હાઈકોર્ટની મેલડી કહેવાય બોસ. તો આવો તમને દર્શન કરાવું. મારી માતાએ બનાયું મોનાનું હવાયું. જય મેલડીમાં. તો ગાઈસ અહીંયા માતાજીની ધૂણી પણ મળે છે, એટલે અહીંયા ધૂણી થાય છે. આ ધૂણી મતલબ રવિવારે એવું છે કે જ્યારે આ ચાલુ હોય છે તો તમારા ઘરે કેટલી બી પીડા હોય, કેટલું બી દુઃખ તકલીફ હોય, ખાલી ઘરમાં જે નારિયેલ શ્રીફળ આમ ફરાવીને આ ધૂણીમાં મૂકી દો તો બધી દુઃખ તકલીફ દૂર થઈ જાય બોસ. તો અહીંયા આવવાનું ના ભૂલતા સીટીએમ પાસે. આવી રીતે જય મારી. તો નહીં જ આપણો દિવસ બની ગયો આજે. હા યસ બ્રો. જય માતા. વાહ તમારી ભાઈબંધી, વાહ વાહ તમારી ભાઈબંધી, વાહ બસ. આમાં બાબુ સોના ના આવે, આમાં ભાઈબંધ જ આવે. લે લે